શિક્ષક અને બાળકો હતા. એમાં શિક્ષકે બાળકોને સવાલ કર્યો કે એક પછી શું આવે બાળકો? તો કે 2, 3 ને 4 આવે. ખૂબ સરસ બાળકો. એની પછી શું આવે? તો કે 5, 6 ને 7 આવે. વધારે ખૂબ સરસ બાળકો, તમને બધું આવડી ગયું છે. એની પછી શું આવે? 8, 9 ને 10. ખુશ થાવશું બાળકો, આશા છે કે તમને બધું આવડી ગયું છે. બાળકો રાજી થઈ ગયા. અને પછી પાછો સવાલ કરે. એની પછી શું આવે? ગલ્લો રાણી ને બાદશાહ. બાળકો એમ બોલ્યા અને સાહેબે ઠપકાર્યા છે બધાને. લ્યો, આ તો નવું આવ્યું. આવરે વરસાદ, મંસૂરિયમનો પ્રસાદ. ઊની તંદૂરી ને પનીર ટીકાનું શાક. ખાવું હોય તો ખા, નહીતર પીઝા હટમાં જા. 2 મિત્ર હતા, એ વાતો કરતા હતા. કે ફોન કરું, એકના મગજમાં ફોન કર્યો કે તમે ફર્નિચર માર્ટમાંથી બોલો છો? આમેથી ફોન આવ્યો કે હા ફર્નિચર માર્ટમાંથી બોલું છું. કે મારે બારી જોઈ છે, તમે બારી બનાવો? કે હા બનાવું છું. કઈ ડિઝાઇન ની જોઈ છે ને કયા માપની જોઈ છે બોલો? કે ઓલો ભાઈ કે મારે કે સટક બારી જોઈ છે. કે આ લાકડાની બારી છે, સટક બારી નથી. તમે કે સારા વકીલ ને મળો, સટક બારી જોતી ને તો. આ તો નવરો બેઠો છો ને તો વિચાર આવ્યો કે તમને કહી દઉં કે મકાઈના ખેતરમાં વીજળી પડી હોય તો આખું ખેતર પોપકોર્ન થઈ જાય કે નહીં? પતિ પત્ની હતા. એમાં પતિના ગાલ ઉપર એક મચ્છર બેઠેલું. તો એમાં એની પત્નીએ જોરથી લાફો મારી દીધો. એમાં પતિ બોલ્યો, કેમ મને લાફો માર્યો? તો પછી થોડી વાર પછી જવાબ પત્નીએ દીધો કે મારી સિવાય કોઈ બીજું લોહી પીવે એ મને પસંદ નથી. એક ભાઈ છે ને, એક ભાઈ ડરતા એની પત્નીને એમ કીધું કે આ તે પનીરનું શાક બનાવ્યું છે, આમાં ક્યાંય પનીર તો દેખાતું નથી. તો એની પત્ની જોરથી ગુસ્સે થઈને બોલી કે સાના માના ખાઈ લ્યો, એનું નામ જ છે ખોયા પનીર. સાસુમાના મૃત્યુ પછી એની વહુ શ્રદ્ધાંજલિ આપવા કોમેન્ટ લખતી હતી. તો એમાં લખ્યું એને બા તો તોબા હતા એવું એને સુટી સંધિ કરીને લખવાનું હતું. એનાથી ભૂલથી લખાઈ ગયું બા તો બા હતા એવું લખાઈ ગયું ભેગું. પણ બા વહુ ઘણું સારું કરવા ઈચ્છતી હતી. ત્યાં કાંઈક ને કાંઈક આવું લખાઈ જાય ને હોબાળો થઈ જાય. સાસુ જમાઈને કોલ કરીને પૂછે કે શું કરે છે મારું ફૂલ? તો જમાઈનો એક દિવસ કંટાળીને મગજ ગયો એટલે એને કહી દીધું સાસુને કે હવે ફૂલ નથી રહ્યું, 70 કિલોનું ફુલાવર થઈ ગયું છે. તો હવે કેટલા દિવસ તમે ફૂલ કરશો?